એકવાર વ્રજમાં આવે, હા ગોપીઓ, હું તમારો ચોક્કસથી એને સંદેશો આપીશ, મને માં યશોદાનું ઘર બતાવો ને. ગોપીઓ કહે છે કે જો આસુડાની નદી ચાલી આવે ને બસ એ જ યશોદાનું ઘર છે. આસુડાની નદી એ જ યશોદાનું ઘર છે. ઉદ્ધવજી મહારાજ નંદાલયમાં આવ્યા છે. માં યશોદાને ભગવાન કૃષ્ણના સમાચાર આપ્યા અને માં યશોદાની આંખોમાં અશ્રુ આવ્યા છે. કનૈયાની યાદમાં માં યશોદા રડે છે. ઉદ્ધવજીએ સાંત્વના આપી છે. માએ પ્રશ્ન કર્યો છે કે ઉદ્ધવ, મારો દીકરો કદાચ મહેલમાં રહેતો હશે ને? હા માં. એક કામ કરશો, મારા કનૈયાને એક સમાચાર આપજો ને કે ત્યાં એના મથુરાના મહેલમાં જો દાસીઓ હોય અને દાસીઓમાં જો એકાદી જગ્યા પડી હોય ને તો મને દાસી તરીકે ત્યાં રાખે. મને ભલે દાસી થઈને રહેવું પડે, જો મારા કનૈયાનું મોઢું જોવા મળતું હોય ને તો હું દાસી બનવા પણ તૈયાર છું. અને એ સમયે ઉદ્ધવે સાંત્વના આપે છે કે માં, આવું ન બોલશો, હું જઈ અને કૃષ્ણને સંદેશો આપી દઈશ. હું કનૈયાને સંદેશો આપી દઈશ. ઉદ્ધવજી મહારાજ ફરી પાછા આવે અને ભગવાનને માં યશોદાનો, નંદ બાબાનો, ગોકુળવાસીઓના સંદેશો આપે. એ દશમ સ્કંદના પૂર્વાર્ધ ભાગને સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને વર્ણવ્યો અને ઉત્તરાર્ધની કથા હવે શરૂ થઈ. એ ઉત્તરાર્ધની કથામાં દ્વારિકાના નિર્માણની કથા, જરાસંઘના આક્રમણની કથા. જરાસંઘના આક્રમણની કથા છે. અસ્થિને પ્રાપ્તિ બેવ બરાબર જરાસંઘ પાસે આવે છે અને જરાસંઘે મથુરા ઉપર 17 વખત ચડાઈ કરી. એમાં જરાસંઘને ન માર્યો, જરાસંઘના સૈન્યનો વધ કર્યો. અને 18મી વખત જ્યારે જરાસંઘ આવે ત્યારે સાથે કાળયવન પણ આવે છે. બે દુશ્મનો ભેગા થઈને આવે એટલે ભગવાન કહે છે કે હવે આની સાથે યુદ્ધ ન કરાય. એટલે ભગવાને વિશ્વાકર્મા મહારાજને આજ્ઞા કરી કે જાઓ, તમે એક દરિયાના કાંઠે સોનાની નગરીનું નિર્માણ કરો. અને વિશ્વકર્મા મહારાજે સોનાની નગરીનું નિર્માણ કર્યું. જેમ એક જીવ ખોળિયું બદલે એમ ભગવાને માયા રચી મથુરામાંથી દરેક યાદવોને લઈ અને નવી નગરીમાં પધરાવ્યા. નવી નગરીમાં અનેક દરવાજાઓ હતા. એટલે દરેક વ્યક્તિઓ પૂછવા લાગ્યા, દ્વાર ક્યાં, દ્વાર ક્યાં? અને નગરીનું નામ પડ્યું દ્વારિકા. એ નગરીનું નામ છે દ્વારિકા. દ્વારિકાનું નિર્માણ થયું. આ બાજુ ભગવાન યુદ્ધના મેદાનને છોડી અને પર્વતની ગુફાઓમાં જાય છે. પાછળથી જરાસંઘે એ પર્વતને સળગાવ્યો અને કાળયવન છે ભગવાનની પાછળ જાય, બરાબર પાછળ જ્યાં જાય છે. અને એ જ સમયે ત્યાં એ ગુફાની અંદર મુચુકન નામના રાજા સુતા છે. મુચુકન નામના રાજા સુતા છે. એ રાજાને એવું વરદાન હતું કે એને કોઈ નિંદ્રામાંથી જગાડે તો એની પેલી ક્રોધવાળી દ્રષ્ટિ જેના ઉપર પડે એ બળીને ભસ્મ થાય. આવું એને વરદાન હતું. એટલે ભગવાને પોતાના ખભા ઉપર રહેલું ઉતરીય મુચુકન રાજાને ઓઢાડી દીધું. અને ત્યાંથી ભગવાન સંતાયા છે. કાળયવન આવ્યો, એને થયું કે કૃષ્ણ સુતા છે. પીતાંબરને ખેંચ્યું અને ખેંચીને બરાબર જ્યાં મુચુકન રાજાને ઉઠાડ્યા, મુચુકન રાજાની નજર કાળયવન પર પડી અને કાળયવન બળીને ભસ્મ થયો. કાળયવન બળીને ભસ્મ થયો. અને ભગવાન જ્યાં જવા જાય ત્યાં મુચુકન રાજા કહે છે, પ્રભુ ક્યાં જાયલા, આમનમ જશો? અને ત્યારે ભગવાન કહે છે કે રાજા, આ જન્મે કદાચ દર્શન ન આપી શકો તો કાંઈ નહીં, તમારો બીજો જન્મ થશે ત્યારે તમને મારા દર્શન થશે. અને ભાગવતકાર અને મહાપુરુષો લખે છે કે મુચુકન રાજાનો બીજો જન્મ જુનાગઢના નરસિંહ મહેતા તરીકે થયો અને ભગવાને એમને દર્શન આપ્યા છે. જરાસંઘને એમ થયું કે કદાચ આ પર્વતને સળગાવ્યો એમાં બે ભાઈઓ સળગીને ભસ્મ થયા હશે. ભગવાન કહે છે ભલે એવું માનતો, પણ લાવો હમણાં યુદ્ધ મૂકીએ અને હવે પરણવાના થોડા કામ કરીએ. એટલે ભગવાને પરણવાને લઈ અને કહેવાય છે કે સૌપ્રથમ દાઉજી મહારાજનું લગ્ન
રૈવત પુત્રી રેવતી સાથે થાય છે. અને ત્યારબાદ હવે ભગવાન કૃષ્ણ પેલું લગ્ન ભીષ્મ કન્યા રૂકમણીનું હરણ કરીને લઈ આવે એની કથા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે. વિદર્ભ દેશના રાજા ભીષ્મક અને એમની દીકરી રૂકમણી એક વખતના સમયે બાપ અને દીકરી બે બેઠા છે. દીકરીને યુવાન જોઈ, લગ્ન યોગ્ય જોઈ, એટલે ભીષ્મક કહે છે કે બેટા હવે તારા લગ્ન કરી નાખીએ, તારા લગ્ન કરવા જોઈએ. હવે રૂકમણી કહે છે કે ના પિતાશ્રી, મારે લગ્ન નથી કરવા, મારે લગ્ન નથી કરવા. ભીષ્મક કહે છે કે બેટા દીકરી તો સાસરે જ શોભે, માટે લગ્ન તો કરવા જ પડે. ભીષ્મક કહે છે કે છતાં પણ જો તને તારા મનથી કોઈ મૂર્તિઓ ગમી ગયો હોય તો એનું નામ આપ, જો યોગ્ય હોય તો આપણે લગ્ન એની સાથે કરીએ. અને એ સમયે રૂકમણી કહે છે કે હા પિતાશ્રી, જો તમે પૂછતા હોય તો મને એક મૂર્તિઓ ગમે છે, એ છે દ્વારિકા વાળો. ભીષ્મક કહે છે કે દ્વારિકા વાળો જો કૃષ્ણ હોય તો એના જેવો મૂર્તિઓ આ જગતમાં મળે ક્યાં? ભીષ્મક રાજી થયા, પણ રૂકમણીનો ભાઈ રૂકમી એ રાજી ન થયો. રૂકમી કહે છે કે મારી બહેનના લગ્ન એ ગોવાળિયા સાથે નહીં થાય, એ ચોર સાથે મારી બહેનના લગ્ન નહીં થાય. મારી બહેનના લગ્ન મારા મિત્ર શિશુપાલ સાથે થશે. અને રૂકમણીની ઈચ્છા વિરુદ્ધ એની બહેનનું લગ્ન શિશુપાલ સાથે ગોઠવું છે. ઘડિયા લગ્ન લેવાયા. હવે આ બાજુ રૂકમણી પ્રતિજ્ઞાબદ્ધ છે કે જો આ જન્મમાં પરણું તો માત્ર દ્વારિકા વાળાને પરણું, નહીં તો કોઈના હાથની અંદર મારો હાથ ન આપું. હવે શું કરવું? અને એ સમયે રૂકમણીએ ભગવાન કૃષ્ણને પત્ર લખ્યો છે. 7 શ્લોકનો એ પત્ર લખી અને ભગવાનને સંબોધન કરીને મોકલ્યું છે કે હે ભગવાન, આ ભુવનના તમે સુંદર છો, તમારી કથાઓને સાંભળી અને મેં મારું ચિત્તપત્ર તમારામાં સમર્પિત કર્યું છે. એટલું જ નહીં, તમારી 7 વસ્તુને જોઈ, તમારું કુળ જોયું, તમારું રૂપ જોયું, તમારું શીલ જોયું, તમારી ઉંમર જોઈ, તમારું વિદ્યા જોઈ, તમારી તાકાતને જોઈ અને તમારી સંપદાને જોઈ. આ 7 વસ્તુઓને જોઈ અને મેં મારું ચિત્તપત્ર તમને સમર્પિત કર્યું છે. અને મારો નિર્ણય છે કે જો પરણીશ તો આ ભાવમાં તમને પરણીશ, નહીં તો બીજા સાથે લગ્ન નહીં કરું. અને તમે મારો જો હાથ નહીં સ્વીકારો તો મારો પ્રાણ ત્યાગી દઈશ, પણ બીજા સાથે લગ્ન નહીં કરું. મારા ભાઈએ મારી ઈચ્છા વિરુદ્ધ શિશુપાલ સાથે લગ્ન ગોઠવ્યા છે, ઘડિયા લગ્ન લેવાયા છે. જો તમે મારો સ્વીકાર કરતા હોય તો ભવાની માતાના મંદિરે આવી અને મને લઈ જાજો. અને જો તમે નહીં આવો તો હું માનીશ કે તમે મારો સ્વીકાર નથી કર્યો, એટલે મારો પ્રાણ ત્યાગી દઈશ, પણ હું બીજા સાથે લગ્ન નહીં કરું. આ 7 શ્લોકોનો પત્ર લખી અને સુદેવ નામના બ્રાહ્મણને આપ્યો છે. સુદેવ નામના બ્રાહ્મણ દ્વારિકા આવી અને એ પત્ર આપ્યો છે. ભગવાને પત્ર વાંચ્યો અને એ જ સમયે દારૂકને કહે છે ચાલો રથ તૈયાર કરો. આ બાજુ બરાબર લગ્નની તૈયારી. જાન આવી શિશુપાલની. શિશુપાલની જાન ગામમાં આવી, કુંડિનપુરમાં ઉતારે ગઈ. અને ભીષ્મક કન્યા રૂકમણી માં ભવાનીના મંદિરે પૂજા કરવા જાય અને ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા છે. સમાચાર ઉડતા ઉડતા બરાબર ઉતારે ગયા અને ઉતારે શિશુપાલને ખબર પડી કે દ્વારિકા વાળો આવ્યો છે. એને તરત તાવ આવી ગયો, ટાઢિયો તાવ આવ્યો, હમણાં આવ્યો છે, કઈક કરીને જશે. હવે આ બાજુ શિશુપાલને ઉપાધિ થાય અને બીજી બાજુ શિશુપાલની જાનડીયું ગીત ગાય, અમારા શિશુપાલ ભાઈને 1.25 લાખનો સાફો. હવે 1.25 લાખનો સાફો હોય તો આખો વરાજો કેટલા લાખનો થાય? વળી કપાળમાં એને માથામાં સાફો પહેરાવ્યો. માથામાં એ સાફામાં પેલામાં સમયમાં ઓલી લાઈટો ફિટ કરતા, એટલે તો ગીત ગાતા ને માતાઓ. કઈક ગીત હતું ને એનું, હું તો કઈક ઓલું વીરો મારો જગમગ જગમગ. શિશુપાલનો રંગ પણ શીશમની લાકડી જેવો એટલો રૂપાળો કે માથામાં સાફો પહેરાવ્યો, એમાં લાઈટ ફિટ કરી તઈ તો એનું મોઢું દેખાણું. આટલો રૂપાળો. અને તોય વળી પાછા આ બાજુ તો બૈરાઓ ગાય, અમારા શિશુપાલ ભાઈને 1.25 લાખનો સાફો.
પણ આ બાજુ ભવાનીના મંદિરે માં રૂકમણી જાય છે અને એ જ જગ્યાએ દારૂકને લઈ અને ભગવાન રથ લઈને આવ્યા છે. અને રૂકમણીને કહેવાય છે કે આ બાજુ સમાચાર મળ્યા. શિશુપાલ પોતાના મિત્રોને કહે છે સાવધાન રહેજો, ઓલો આવ્યો છે. જરાસંઘ આદિ મિત્રો હતા. એ કહે છે શિશુપાલ તું ચિંતા કરીમાં, અમે છીએ ને, તું શાનો ચિંતા કરે છે? એકદમ શાંત થઈને બેસ. ભવાનીના મંદિરે માં રૂકમણી પૂજા કરવા ગયા અને પૂજા પૂર્ણ થઈ અને નીચે પોતાના દાદરાઓ ઉતરે છે. એ પગથિયાઓને નીચે ઉતરે એ જ સમયે ભગવાનનો રથ આવ્યો અને રૂકમણી એકદમ દોડ્યા. ભગવાને હાથ આપી અને રૂકમણીના હાથને ઝાલી અને પોતાના રથમાં બેસાડી અને રથને ચલાવ્યો. આ બધું સમાચાર મળ્યા કે રૂકમણીનું હરણ થયું. જરાસંઘ આદિ રાજાઓ ભગવાન કૃષ્ણ ઉપર ચડાઈ કરવા ગયા છે. જરાસંઘ કહે છે આજ એકલો આવ્યો છે ને, આજ તો વેર લઈ જ લઉં. આગળ ભગવાન કૃષ્ણ, પાછળ જરાસંઘ આવે સૈન્યને લઈને. આ બાજુ બરાબર દાઉજી મહારાજ ઘરે આવ્યા. રેવતીને પ્રશ્ન કર્યો કનૈયો દેખાતો નથી, ક્યાં ગયો? રેવતી કહે છે તમે પરણી ગયા પછી તમે એનું કાંઈ વિચાર્યું નહીં એટલે એને પોતાની જાતે ચાલુ કર્યું છે. હવે દાઉજી મહારાજ કહે છે કેમ? વિદર્ભ કન્યા રૂકમણીનું હરણ કરવા ગયો છે. વિદર્ભની વાત સાંભળી એટલે ત્યાં રૂકમી પણ હોય, શિશુપાલ હશે, બધા જ રાજાઓ હશે. એટલે દાઉજી મહારાજ પોતાના સૈન્યને લઈને આવે છે અને આ બાજુ બરાબર જરાસંઘ આદિ રાજાઓ આવ્યા છે. જરાસંઘ રાજાઓને પરાજિત કરી અને વળી પાછા મોકલ્યા છે. રૂકમણીનું હરણ કરીને ભગવાન આવ્યા છે. રૂકમણીનું હરણ કરીને ભગવાન આવ્યા. આ બાજુ રૂકમણીનો ભાઈ રૂકમી એ પ્રતિજ્ઞાબદ્ધ બન્યો છે કે જ્યાં સુધી મારી બહેનને લઈને પાછો ન આવું ત્યાં સુધી હું કુંડનપુરનું પાણી ન પીવું.